લીંબાદના ત્રિકમનગર પાસે સાંઈ કૃપાનગરમાં રહેતા 18 વર્ષીય ગણેશ સુનિલ તવર હીરા ઘસવાનું કામ કરી પરિવારને આર્થિક મદદ કરે છે. ગત તારીખ 31 જાન્યુઆરી 2024ના રોજ ગણેશ તવર લીંબાદ રંગીલાનગર પ્લોટ નંબર 48ની સામે પટેલ ડેરીની પાસે આવેલા ચાની લારી પર ઊભો હતો. આ સમયે લીંબાદ વિસ્તારમાં જ ગણેશનગરમાં રહેતો અને કોઈ પણ કામ ધંધો ન કરતો ગોપાલ રમેશ કોડી પણ ત્યાં જ ઊભો હતો. આ દરમિયાન અચાનક જ પાછળથી 6 જેટલા ઈસમો ત્યાં આવ્યા હતા. તેઓએ કોઈ પણ અગમ્ય કારણસર ગણેશને માથામાં પાછળના ભાગે ગરદનથી થોડે ઉપરના ભાગે ધારદાર હથિયારથી ગંભીર ઈજા પહોંચાડી હતી. આ ઉપરાંત ગોપાલને ચપ્પુના ઘા મારી આંતરડા બહાર કાઢી નાખ્યા હતા. ત્યારબાદ તમામ ભેગા મળી ગોપાલ કોડીને ઢીક મૂકીનો ઢોર માર મારી ગંભીર ઈજા પહોંચાડી હતી, જેથી તેને તાત્કાલિક સારવાર માટે લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવને પગલે આખરે ગણેશ તવરે લીંબાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કુલ 6 અજાણ્યા ઇસમો સામે રાયોટિંગનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.